અને હવે સમાચારોમાં વાત કરીશું રસ્તાના નામે ખાડારાજ। રાજકોટમાં બેડી ચોકડીથી અમદાવાદ તરફના હાઈવે પર ખાડા। જામનગર તરફથી આવતા ભારે વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે। TV30ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સામાન્ય વરસાદમાં જ હાઈવેની હાલત ખખડધજ। હાઈવે પર ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન। ક્યારે આવશે રસ્તાઓ પર ખાડાઓનો અંત? વાત કરીએ વરસાદની તો વરસાદ બાદ કેટલાક મુખ્ય માર્ગો હોય કે હાઈવે ઉપર તેના ખાડા પડતા જોવા મળે છે, જેના લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આવા જ એક રોડની વાત કરીએ તો રાજકોટથી અમદાવાદ તરફ જતા જે વાહનો છે જે બેડી ચોકડી થઈ અને અમદાવાદ જતા હોય છે તે અહીંયા ઓવરબ્રિજ એક આવેલ છે। ઓવરબ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ખાડાને લીધે વાહન ચાલકોને પારામાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રાજકોટથી તો ખાસ કરીને લોકો અમદાવાદ તરફ અહીંથી જતા જ હોય છે અને જામનગરથી પણ જે વાહનોની અવર જવર થતી હોય છે તે પણ આ જ રોડ ઉપરથી થઈને અમદાવાદ તરફ જતી હોય છે। ત્યારે આ દ્રશ્યો જે રીતના ચાળી ફૂંકી રહ્યા છે કે તંત્રની જે બેદરકારી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે। મોટા મોટા ખાડા પડી ગયા છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઘણી વખત વાહન ચાલકો સ્પીડમાં આવતા હોય છે તેને લીધે અકસ્માતનો પણ ભય સતાવતો હોય છે। તંત્ર દ્વારા જે વાતો કરવામાં આવે છે કે અમે ખાડા પડે તો તરત પૂરી દેવામાં આવે છે, પરંતુ રાજકોટમાં લગભગ છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડ્યો નથી, પરંતુ અહીં ખાડા છે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને લીધે કોક કિંમતી જીવ પણ ગુમાવવાનો વારો આવશે। રાત્રિના સમયે આ વાહનો અહીંથી ચાલતા હોય છે, ખાડા પણ ન દેખાતા હોય, ઘણી વખત સ્ટ્રીટ લાઇટો પણ ચાલુ હોતી નથી, જેને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવે છે। આપણે વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે લોકોને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે, પોતાની સુરક્ષા માટે તે હેલ્મેટ સહિતની સાધનો પહેરે છે, પરંતુ ખાડાઓ છે તે કોકવાર જીવ લેશે। શું નામ તમારું? અંકિત। શું કહેશો અહીં ખાડા કેવડા છે? ખાડા ડેઈલી અહીંથી 2 વખત નીકળવાનું થાય છે। આમ ખાડા અચાનક ક્યારેક પાછળથી ટ્રક આવી જાય ને તો ખાડો ફરજિયાત લેવો જ પડે, સાઈડમાં કે તારવી શકાય એવું છે નહીં। તંત્ર એવી વાતો કરતું હોય છે કે અમે ખાડા પૂરી દઈએ છીએ, પણ પૂરેલા હોય છે કોઈ દિવસ? ખાડા પૂરે છે પણ એ કેવી રીતના કે ડામર વગર ખાલી જે કાંકરી નાખી દે છે, પછી આ મોટા વાહનો ટ્રક નહીં હાલતા હોય એટલે પછી કાંકરીને બધું નીકળી જાય છે, એટલે અઠવાડિયું 10 દિવસ નથી રહેતા, ત્યાં પાછા પડી જાય છે। અકસ્માતનો ભય રહે? અકસ્માતનો ભય તો રહે, એટલા માટે તો હેલ્મેટને સેફટી રાખી, પણ તોય છતાં પછી તો શું થાય? તંત્રને શું અપીલ કરશો? તંત્રને અપીલ તો એ જ કે આ ખાડા બુરે છે તો થોડાક વ્યવસ્થિત બુરે, ડામરને માલ નાખીને બુરે તો થોડોક ટાઈમ ટકી રહીએ વધારે, તો એટલા ઓછા એક્સિડન્ટના ચાન્સ રહે। લોકો કહી રહ્યા છે, વાહન ચાલકો કહી રહ્યા છે કે ખાડા પૂરે છે, પરંતુ તેમાં સ્પષ્ટ બેદરકારી હોય છે, કારણ કે થોડા જ દિવસોમાં ફરી ખાડા જોવા મળતા હોય છે। ઘણી વખત અકસ્માતનો ભય રહે છે, લોકો પોતાની સુરક્ષા માટે હેલ્મેટ નહીં તો પહેરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્રની છે તે ઘોર બેદરકારી આમાં સ્પષ્ટ દેખાય છે। અન્ય વાહન ચાલકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે, ખાડાઓને લઈને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। શું નામ આપનું? કપિલભાઈ। કપિલભાઈ, કેવા ખાડા છે અહીંયા? સરકાર હોય એવા। તમને વાહન ચલાવવા મુશ્કેલી પડે? મુશ્કેલી પડે ને બધાને પડે, મને એકને ક્યાંથી। શું અપીલ છે તંત્રને? અપીલ કાંઈ નહીં, કામ કરો, કોકની જીવનની દોરી તૂટી ન જાય એનું કોઈ તંત્રને તમે ધ્યાન રાખો, બીજું કાંઈ નહીં, નકર કોકની જીવન દોરી એમને પૂરી થઈ જાય। કેટલી વાર અહીંથી અવર જવર કરતા હોય છે? દીમાં 50 વખત। ખાડા ધંધો છે અમારો, આ ચોકડીએ જવાનું, અહીંયા આવવાનું હોય અમારે। ખાડા પૂરે છે એ તો લોકો એમ કે ખાડા પૂરી કોઈ પૂરતું નથી ભાઈ, પૂરે ક્યારેક હવે અમારે જેવા કોકનું જોહે ને એટલે આવશે દોડતા દોડતા નાખી જાય। પાછા હતા એ જય સીતારામ, પાછો વરસાદ આવશે ને પાછું હતું એનું એ। વાહન ચાલકો કહે છે કે કોકની કિંમતી જીવન ન બુજાઈ જાય તે પહેલાં ખાડા પૂરો, અને જે વાતો કરો છો, બણગા ફૂકો છો તે રીતના નહીં પણ ખરેખર કામ કરો તેવી લોકો પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।